તો મિત્રો આજે એવો ટોપિક છે જે તમને સૌથી વધારે કામમાં આવશે. તમે કોઈ પણ વ્યક્તિ જોડે વાત કરો ઇંગ્લિશમાં તો પોતાના પરિવાર વિશે વાતચીત આપણને ખબર છે કે કરવી પડતી હોય છે. એની માહિતી આપણે ઘણીવાર આપતા હોઈએ છીએ. પરિવારમાં કોણ કોણ છે તો એ જોઈશું. સૌથી પહેલાં તો બેઝિક ફેમિલી મેમ્બર, પાયાના ફેમિલી મેમ્બર. તમારા ઘરમાં કોણ કોણ છે, તમારી જોડે કોણ કોણ રહે છે, કયા શબ્દો વપરાય છે. તમારા ફેમિલીની સાઇઝની વાત કરવી હોય તો એ આપણે સાઇઝની વાતચીત સમજીશું, બરાબર છે. તમારા જેટલા પણ ઘરમાં ફેમિલી મેમ્બર છે, કેટલા છે એની વાત કરીશું. ટૂંકમાં કોણ કોણ છે ઘરમાં એ આપણે કહેવું હોય તો કઈ રીતે કહીશું. એ લોકો શું એમનું ભણે છે, બિઝનેસ કરે છે, નોકરી કરે છે, એની વાત કરવી છે તો એ પણ તમને હું આજે શીખવાડીશ. ચલો, તમારો પરિવાર સંયુક્ત છે, અલગ પરિવાર છે, કયા શબ્દો વપરાય છે એ પણ આવડવા જોઈએ. પ્રેક્ટિસ કોન્વર્ઝેશન, વાતચીત કોઈ કરતું હોય કઈ રીતે કરવી, બે જણ વચ્ચેની વાતચીત સમજીશું. એક્સટેન્ડેડ ફેમિલી મેમ્બર્સ, એવા ફેમિલી મેમ્બર જે તમારી જોડે નથી પણ તમારે એમની વાત કરવી છે તો એ કરીશું. ને છેલ્લે સમરી સાથે આપણો જે દિવસ છે, તમને એક પ્રેક્ટિસ ચેલેન્જ છેલ્લે આપીશ, એ તમારે પૂરી કરવાની છે. તો મિત્રો, આ રીતે આપણે એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ બધું જ સમજીશું. તો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ લેસન 3. લેસન 3 ત્રીજા નંબરનો પાર્ટ છે. ટાર્ગેટ છે કુલ 100 જેટલા લેસન આપણે પૂરા કરવાના છે, જેથી ઇંગ્લિશના શબ્દો આપણને બધા જ આવડે, વાક્યો બધા આવડે, ગ્રામરનું બહુ ટેન્શન લીધા વગર, બરાબર છે. તો સૌથી પહેલાં આજનો ગોલ શું છે મિત્રો, આજનો ટાર્ગેટ છે આપણે કે લર્ન હાઉ ટુ ટોક અબાઉટ યોર ફેમિલી ઇન સિમ્પલ એન્ડ નેચરલ ઇંગ્લિશ. પુસ્તકનું ઇંગ્લિશ નહીં, નેચરલ ઇંગ્લિશ, જે વાતચીતમાં રોજ વપરાય છે એવા ઇંગ્લિશના વાક્યો વાપરીને પોતાના પરિવારની માહિતી કઈ રીતે આપવી. તો આજનું આ જે લેસન છે એ પૂરું કરશો, યુ વિલ બી એબલ ટુ કોન્ફિડન્ટલી ડિસ્ક્રાઇબ યોર ફેમિલી એન્ડ આન્સર ક્વેશ્ચન્સ અબાઉટ ધેમ. આજનું આ લેસન પત્યા પછી, પૂરું થયા પછી તમે તમારા પરિવાર વિશે કોન્ફિડન્ટલી, આત્મવિશ્વાસથી તમે કોઈની જોડે વાતચીત કરી શકશો અને તમને કોઈ પ્રશ્ન પૂછે એના જવાબ પણ તમે ચોક્કસથી આપી શકશો. તો સૌથી પહેલાં આપણે જે વાત કરવાની છે મિત્રો, એ વાતચીત છે બેઝિક ફેમિલી મેમ્બર્સ. બેઝિક ફેમિલી મેમ્બર, તમારા ઘરમાં જેટલા પણ લોકો છે એના વિશે પાયાના શબ્દોથી શરૂઆત કરીએ. મારી જોડે જોડે બોલવાનું છે, પ્રેક્ટિસ કરવાની છે. પહેલો શબ્દ બોલો, ચલો. ફાધર, મધર, બ્રધર, બોલો. સિસ્ટર, સન, ડોટર, હસબન્ડ, વાઇફ. એક એક શબ્દ હું જેમ બોલું છું એમ બોલવાનો છે. પ્રેક્ટિસ તમારે એ રીતે જ કરવાની છે ખાસ, બરાબર છે. એકવાર ફરીથી પ્રેક્ટિસ કરી લઈએ. જુઓ, શબ્દો હંમેશા એ રીતે લેવાના કે આમાં શું મોટી વાત છે એ રીતે યાદ રાખવાનું, બરાબર છે. સ્પેલિંગ્સ ધીમે ધીમે આવડશે, ટેન્શન ના લો. જોડે જોડે લખવું હોય તો લખતા રહેશો. ચલો, પહેલો શબ્દ બોલો. પિતા આપણે શું કહીશું, તમે કહેશો ફાધર. મમ્મી છે આપણે શું કહીશું, માતાને મધર. ભાઈ છે બ્રધર. બહેન છે સિસ્ટર. પુત્ર છે સન. પુત્રી છે ડોટર. હવે ઘણા કહે છે સર આમાં GHT છે તો ઘ કેમ નથી બોલાતો. એ બધું હમણાં સાઈડમાં રાખો, બોલવાની પ્રેક્ટિસ કરો. આને કહેવાય છે ડોટર. પતિ છે એને શું કહીશું, હસબન્ડ. પત્ની આપણે કહીશું વાઇફ. તો આ શબ્દો જો પહેલાં ના આવડતા હોય તો લખવા પડે. દુનિયામાં કોઈ પણ માણસ તમને શબ્દો યાદ રાખતા નહીં શીખવાડે, તમારે જાતે યાદ રાખવા પડશે. જેમ જેમ વાપરશો એમ આવડશે. તો લખી લેશો, રોજ વાંચશો, 3-4 દિવસમાં યાદ રહી જતા હોય છે. ચલો આગળ સમજીએ. નેક્સ્ટ જે વાત છે એ છે તમારો પરિવાર છે એની સાઇઝની વાત કરવી છે કે તમારા પરિવારમાં કેટલા લોકો છે એની સાઇઝની વાત આપણે કરવી છે. તો સાઇઝની વાત કઈ રીતે કરીશું, લેટ્સ બિલ્ડ સેન્ટેન્સ. ચલો એના સેન્ટેન્સ બનાવવાનું ચાલુ કરીએ. સૌથી પહેલું વાક્ય છે જે આપણે બોલતા હોઈએ છીએ. તમે કહેશો
ધેર આર પછી ખાલી જગ્યા છે પીપલ ઇન માય ફેમિલી. તો આ જે વાક્ય છે લખી લેશો મિત્રો. આ વાક્ય ખૂબ જ વધારે કામમાં આવશે. મારા પરિવારમાં 4 જણા છે, 5 જણા છે, 10 જણા છે, 15 છે, 2 છે, જે પણ બોલવું હોય બધામાં આ જ વાક્ય વપરાશે. ધેર આર પછી ખાલી જગ્યામાં જેટલા પણ લોકો રહેશે તમારે એવો આંકડો બોલવાનો છે. 2 જણા છે તો ધેર આર 2 પીપલ ઇન માય ફેમિલી. 4 જણા છે તો શું લખશો? ધેર આર 4 પીપલ ઇન માય ફેમિલી. 4 જણા છે, ધેર આર 4 પીપલ ઇન માય ફેમિલી. તો તમારા પરિવારમાં કેટલા જણા છે તમારે લખવાનું છે. કાઉન્ટ કરો. ચલો ગણો ફટાફટ, ખબર જ હશે. અને કમેન્ટમાં લખો. વાક્ય લખવાનું છે ધેર આર ખાલી જગ્યા મૂકવાની છે ફેમિલી મેમ્બર્સ અથવા પીપલ ઇન માય ફેમિલી. પીપલ એટલે પણ લોકો થાય. મેમ્બર્સ લખો, મેમ્બર્સ તો પણ ચાલે. તો ફેમિલી મેમ્બર્સનો શબ્દ પણ તમે વાપરી શકો. બરાબર છે. વાક્ય બનવું જોઈએ. ચલો આગળ નેક્સ્ટ. હવે તમારા ઘરમાં જેટલા પણ લોકો છે તમારે એમને ઇન્ટ્રોડ્યુસ કરવા છે, એમના વિશે માહિતી આપવી છે. તો નેક્સ્ટ 3જા નંબરનો ટોપિક છે ઇન્ટ્રોડ્યુસિંગ ફેમિલી મેમ્બર્સ. તમારા ફેમિલી મેમ્બર્સનો પરિચય ટૂંકમાં આપવો છે. તો હું તમને જેમ કે મારો પરિવાર છે એનું તમને થોડું એક માહિતી તમને આપું છું. થોડુંક ઇન્ટરેસ્ટિંગ તમને લાગશે અને તમે મારી સાથે રિપીટ કરી શકો છો. તમારી માહિતી તમારે ભરવાની છે. ઉદાહરણ તરીકે હું કહું છું, ફોર એક્ઝામ્પલ, ચલો વાંચીએ. મારું પોતાનું ઉદાહરણ આપું છું, તમારે પછી તમારું પણ આપવાનું છે. હું કહું છું મારા પરિવારમાં 4 જણા છે, તો હું ઇંગ્લિશમાં શું કહીશ? બોલો. હું શું બોલીશ? માય ફેમિલી હેઝ 4 પીપલ. માય ફેમિલી હેઝ 4 પીપલ. તમે કહી શકો ધેર આર 4 પીપલ ઇન માય ફેમિલી. આવું પણ બોલી શકાય છે. માય ફેમિલી હેઝ 4 પીપલ. કોણ કોણ છે? માય ફાધર, માય મધર, માય સિસ્ટર એન્ડ મી. અને હું. બરાબર છે. એન્ડ મી એટલે કે અને હું. તો માય ફેમિલી હેઝ 4 પીપલ. હું તમને ટૂંકમાં કહું કે ટેલ મી અબાઉટ યોર ફેમિલી. તમારે ટૂંકમાં કહેવું છે. તમે શું કહેશો? માય ફેમિલી હેઝ 4 પીપલ. માય ફાધર, માય મધર, માય સિસ્ટર એન્ડ મી. તો આ રીતે ટૂંકમાં પણ આપણને વાત કરતા આવડવું જોઈએ. ચલો તમારે પણ ટ્રાય કરવાનું છે. ટ્રાય જેટલો કરશો એટલું ફાવશે. ઇંગ્લિશ શીખવાનો એકમાત્ર રસ્તો આ છે. ચલો ટ્રાય કરો કે તમારે કેવું છે કે મારા પરિવારમાં 5 જણા છે. તો શું વાંચશો? માય ફેમિલી હેઝ 5 પીપલ. કોણ કોણ છે? માય ફાધર, માય મધર, માય 2 બ્રધર્સ એન્ડ મી. 2 ભાઈઓ છે તો 2 બ્રધર્સ લખ્યું છે એન્ડ મી. તો આ રીતે ટૂંકમાં માહિતી આપી શકાય છે. હવે તો આવડી ગયું હશે ટૂંકમાં માહિતી તમને આપતા. ચલો આગળ સમજીએ. નેક્સ્ટ, એ લોકો શું કરે છે એની માહિતી આપવી છે. ટોકિંગ અબાઉટ ફેમિલી મેમ્બર્સ ઓક્યુપેશન એટલે એમનો વ્યવસાય જે છે એની વાત કરવી છે. એક્ટિવિટીઝ, કોઈ ધારો કે અભ્યાસ કરે છે, શું કરે છે એ એક્ટિવિટીની માહિતી આપણે આપવી છે. તો એ પણ આપી શકાય છે. તો ચલો એ સમજીએ એક પછી એક કે આ કઈ રીતે થશે. કે દરેક પરિવારનો સભ્ય, તમારા પરિવારનો દરેક સભ્ય શું કરે છે. તો તમે પહેલું વાક્ય કોઈ કહેશે સર માય ફાધર ઇઝ અ ડોક્ટર. મારા પપ્પા ડોક્ટર છે. તમારા પપ્પા જે પણ કરતા હોય, માય ફાધર ઇઝ અ ટીચર. બરાબર, એ વાક્ય તમે બોલી શકો. માય ફાધર ઇઝ અ બેંક મેનેજર. માય ફાધર ઇઝ એન્જિનિયર. આવા શબ્દો તમે બોલી શકો. બરાબર છે. તો માય ફાધર ઇઝ અ ડોક્ટર. મારા મમ્મી શું કરે છે? માય મધર ઇઝ અ ટીચર. અને મારી બહેન છે એ અભ્યાસ કરે છે. માય સિસ્ટર ઇઝ અ સ્ટુડન્ટ. તો આ વાક્ય બોલો. ચલો, માય ફાધર ઇઝ અ ડોક્ટર. ફરીથી એકવાર બોલવાની પ્રેક્ટિસ કરો. ચલો બોલો. પહેલું વાક્ય દર્પણમાં જોઈને બોલો, મોટેથી બોલો. માય ફાધર ઇઝ અ ડોક્ટર. માય મધર ઇઝ અ ટીચર. માય સિસ્ટર ઇઝ અ સ્ટુડન્ટ. બરાબર છે. ચલો હવે તમારો વાક્ય, તમારો વારો છે. કારણ કે તમારે પણ જોડે બોલવું પડશે. જ્યાં સુધી આ પાર્ટ નહીં કરો ત્યાં સુધી ઇંગ્લિશ નહીં આવડે. વોટ ડઝ, હું તમને પૂછું છું. ચલો હવે ક્વેશ્ચન સમજો ખાસ. વોટ ડઝ યોર ફાધર ડુ? હું તમને પૂછું છું વોટ
એટલે કે શું. વોટ ડઝ યોર ફાધર ડુ, તમારા પપ્પા શું કરે છે? તમે કહેશો માય ફાધર ઇઝ અ ડોક્ટર. વોટ ડઝ, જે કરતા હોય બોલો. ચલો, વોટ ડઝ યોર મધર ડુ, તમારા મમ્મી શું કરે છે? તમે કહેશો મારા મમ્મી ટીચર છે. તો બરાબર છે, એ વાક્ય વપરાશે. આગળ બીજા શબ્દો પણ હશે, ટેન્શન ના લો. તમારા મમ્મી, તમે કહો છો તો મારા મમ્મી નોકરી નથી કરતા, એ ઘર સંભાળે છે, ઘર ચલાવે છે. તો એ બધા જ શબ્દો આવશે. શાંતિથી આખો વિડીયો પૂરો કરો તો બધું જ આવી જશે, ટેન્શન ના લો. બરાબર છે. તમારે તમારી રીતે બોલવાનું છે આ બધું જ. ઇફ યોર બ્રધર ઇઝ વર્કિંગ, તમારો ભાઈ ધારો કે કામ કરે છે, સોરી, યુ કેન સે, તમે કહી શકો માય બ્રધર ઇઝ એન એન્જિનિયર, ધારો કે એન્જિનિયર છે તો આપણે એન્જિનિયર છે એવું કહીશું. તમારી બહેન કોલેજમાં અભ્યાસ કરે છે, તમારે એની વાત કરવી છે તો તમે કહેશો કે સર માય સિસ્ટર, મારી બહેન જે છે એ શું છે? તમે કહેશો કે સર કોલેજમાં અભ્યાસ કરે છે. માય સિસ્ટર ઇઝ ઇન કોલેજ. આ રીતનું વાક્ય તમે બોલી શકો. બરાબર છે. તો આ બધા જ વાક્યો એક પછી એક લખતા જવાનું છે. ચલો આગળ, પાંચમું, કે તમારું ફેમિલી જે છે, તમારું પરિવાર જે છે એ બધા અલગ અલગ રહે છે કે સાથે રહે છે, એની વાત અહીંયા થાય છે. બરાબર છે. તો બે શબ્દો વપરાય છે. જો તમારું ફેમિલી, તમે બધા સાથે રહેતા હોય તો એના માટે ઇંગ્લિશમાં શબ્દ છે જોઈન્ટ ફેમિલી. જોઈન્ટ ફેમિલી એટલે બધા સાથે રહેશે. બીજો પ્રકાર છે એ છે ન્યુક્લિયર ફેમિલી. ન્યુક્લિયર ફેમિલી એટલે બધા કોઈ અલગ રહેતું હોય, ધારો કે જેમ કે પતિ પત્ની અને બાળકો અલગ રહેશે, એ લોકો શહેરમાં રહેશે, મમ્મી પપ્પા ધારો કે એમના પેરેન્ટ્સ, માતા પિતા ગામમાં રહેશે, કોઈ અલગ જગ્યાએ રહેશે. તો આ નાનો જે પરિવાર છે, પતિ પત્ની બાળકો, એને ન્યુક્લિયર ફેમિલી કહેવાશે. અને બધા જોડે રહેતા હોય એક જ ઘરમાં, પપ્પા મમ્મી, બરાબર છે, પુત્ર, એમની પત્ની, બાળકો, આ બધા જ ભેગા રહેતા હોય તો આપણે કહીશું જોઈન્ટ ફેમિલી. તો આ માહિતી જો તમારે આપવી હોય, તમે ધારો કે સંયુક્ત કુટુંબમાં રહો છો તો કઈ રીતે કહેશો? તો જો આટલું બોલવાની પ્રેક્ટિસ કરવાની તમારે. આઈ લીવ ઇન અ જોઈન્ટ ફેમિલી. હું જોઈન્ટ સંયુક્ત પરિવારમાં રહું છું. દેર આર 8 પીપલ ઇન માય ફેમિલી. મારા પરિવારમાં 8 જણા છે. તો એકવાર બોલો ચલો. જો સંયુક્ત પરિવાર હોય તો તમારે આ વસ્તુ બોલવાની છે. આઈ લીવ ઇન અ જોઈન્ટ ફેમિલી. દેર આર 8 પીપલ ઇન માય ફેમિલી. જુઓ, જેટલું ફાસ્ટ બોલશો એટલું, તમે જેટલું આ વાક્ય 5 વાર, 10 વાર, 15 વાર બોલશો એમ તમારો કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ વધશે. બરાબર છે. જો તમે એવું બોલો, આઈ લીવ ઇન અ જોઈન્ટ ફેમિલી, દેર આર 8 પીપલ ઇન માય ફેમિલી, તો ખબર પડી જાય કે અચ્છા ભાઈ નવું ઇંગ્લિશ શીખી રહ્યા છે. તમે આ વાક્ય 10-15 વાર બોલો, દર્પણમાં જોઈને બોલો, તો તમને કોન્ફિડન્સ, તમારો આત્મવિશ્વાસ અલગથી દેખાશે. જેમ કે જો તમે બોલો, આઈ લીવ ઇન અ જોઈન્ટ ફેમિલી, દેર આર 8 પીપલ ઇન માય ફેમિલી, તો અલગ કોન્ફિડન્સ આવે, કારણ કે તમે પ્રેક્ટિસ કરી છે. તો પ્રેક્ટિસનો જ ફરક છે. તમે એકલા રહેતા હોય તો તમે શું કહેશો? મતલબ નાના પરિવારમાં, આઈ લીવ ઇન અ ન્યુક્લિયર ફેમિલી. અને પછી 4 જણા હોય તો દેર આર 4 પીપલ ઇન માય ફેમિલી. આ રીતનું વાક્ય બનશે. તો ચલો, એ તો આપણને આવડી ગયું, પણ પ્રેક્ટિસ કોન્વર્ઝેશન ખાસ ઇંગ્લિશમાં જરૂરી છે. કે કોઈ વાતચીત આપણે સાંભળીએ નહીં ત્યાં સુધી આપણને ખબર કઈ રીતે પડશે કે આ વાત કઈ રીતે બધા કરતા હોય છે. તો તમારા માટે અહીંયા છે ખાસ પ્રેક્ટિસ કોન્વર્ઝેશન. મિત્રો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. ઘણા લોકોએ હજુ પણ સબસ્ક્રાઇબ નથી કર્યું. સબસ્ક્રાઇબ કરશો, તમારે એક પણ રૂપિયો આપવાનો નથી, પણ તમને મારા બધા જ જે વિડીયો ભવિષ્યમાં આવશે એ તમને દેખાશે, તમારા યુટ્યુબમાં દેખાશે. કારણ કે યુટ્યુબ દરિયો છે, એમાં બહુ બધા વિડીયોમાં આ જે વિડીયો મારા છે એ તમને નહીં મળે, ખોવાઈ જશે તો શું કરશો? એટલે ખાસ સબસ્ક્રાઇબ કરી લેશો. તો ચલો સમજીએ શોર્ટ કોન્વર્ઝેશન. એક નાનકડું પ્રેક્ટિસ કોન્વર્ઝેશન છે, વાતચીત છે. 2 જણા હંમેશા હોય છે, એ અને બી. તો એ વ્યક્તિ શું કહેશે? પહેલું વાક્ય, હાઉ મેની પીપલ આર ધેર ઇન યોર ફેમિલી. તો જો શબ્દ કયો વપરાયો છે, શબ્દ પર ફોકસ કરો. તો શબ્દો ખાસ પકડવાના. શબ્દો જેમ જેમ પકડશો એમ તમને આ પડશે. હાઉ મેની એટલે કેટલા. હાઉ મેની,
કેટલા, અને શું પૂછ્યું છે? ફેમિલી, પીપલ એટલે કે લોકો, અને ઇન યોર ફેમિલી તમારા પરિવારમાં. જવાબ શું છે? There are 5 people in my family. There are 5 people in my family. મારા પરિવારમાં કેટલા જણા છે? 5 જણા છે. There are 5 people in my family. તો એ વ્યક્તિ કહે છે who are they? અને એ લોકો કોણ કોણ છે? ટેલ મી મોર, મને વધારે કહો. ટેલ મી મોર. તો બી વ્યક્તિ કહે છે માય ફાધર, માય મધર, મારા પપ્પા મમ્મી, માય બ્રધર, માય સિસ્ટર એન્ડ મી. તમારે તમારી રીતે પ્રેક્ટિસ કરવાની છે. હું તમને કહું કે હાઉ મેની પીપલ આર ધેર ઇન યોર ફેમિલી, તો જવાબ તમારે કમેન્ટમાં લખવાનો છે કે there are 6 members, 5 members in my family, અને એના વિશે માહિતી આપવાની છે કે કોણ કોણ છે. પૂર્ણવિરામ મૂકીને પછી બીજું વાક્ય માય ફાધર, માય મધર, માય બ્રધર, જો બધામાં અલ્પવિરામ મૂકેલું છે, માય સિસ્ટર, અને છેલ્લે વાક્ય પૂરું થાય છે એન્ડ મી, પૂર્ણવિરામ મૂકેલું છે. હવે પેલા કહે છે કે બીજો વ્યક્તિ, પહેલો જે વ્યક્તિ છે કે તમારા પપ્પા શું કરે છે? વોટ ડઝ યોર ફાધર ડુ? વોટ ડઝ યોર ફાધર ડુ? આ વાક્યો લખશો ને અને વાંચો 4-5 વાર એટલે તમારા મોંમાંથી ઓટોમેટિકલી આ વાક્યો નીકળવા લાગશે. વોટ ડઝ યોર ફાધર ડુ? માય ફાધર ઇઝ અ બિઝનેસમેન. માય ફાધર ઇઝ અ બિઝનેસમેન. મારા પપ્પા બિઝનેસ કરે છે, કે ધંધો કરે છે. વોટ ડઝ યોર મધર ડુ? તો તમે કહી શકો માય મધર ઇઝ અ, હવે પહેલા શબ્દ વપરાતો હાઉસવાઈફ, પહેલા હાઉસવાઈફ શબ્દ વપરાતો, બરાબર છે, ગૃહિણી છે. પણ હવે શબ્દ વપરાય છે કે ગૃહિણી છે ભાઈ, એ પણ ઘર ચલાવવું, એ પણ ઘર બનાવવું એટલું જ મુશ્કેલ છે. તો એના માટે શબ્દ વપરાય છે હોમ મેકર. કયો શબ્દ વપરાય છે? હોમ મેકર. તો તાજેતરમાં લેટેસ્ટમાં આ શબ્દો વધારે વપરાય છે. સો માય મધર ઇઝ અ હોમ મેકર. મારા મમ્મી ગૃહિણી છે. બરાબર છે. યોર ટર્ન, ખાસ તમારો વારો છે, તો તમારે પણ પ્રેક્ટિસ કરવાની છે. પ્રેક્ટિસ ધીસ કોન્વર્ઝેશન યુઝિંગ યોર ઓન આન્સર્સ. તમારા પોતાના જવાબ મૂકીને ઉપરની જે વાતચીત છે એમાં, ઉપરની વાતચીતમાં તમે પોતાને બી ગણી લો. બી નંબરનું જે વ્યક્તિ છે એ અને બીમાં બી વાળા જવાબ તમારે આપવાના છે. કેટલા લોકો છે, કોણ કોણ છે, અને પપ્પા શું કરે છે, મમ્મી શું કરે છે. આ માહિતી કમેન્ટમાં પણ આપશો, બોલશો, તો મને ખબર પડશે કેટલા લોકો ખરેખર શીખે છે. કારણ કે કોણ શીખે છે, કોણ વિડીયો છોડી દે છે, મને ખબર નથી પડતી. સો કમેન્ટમાં ચોક્કસથી લખશો, સબસ્ક્રાઇબ કરી લેશો. ચલો નેક્સ્ટ વાક્ય આવશે એક્સટેન્ડેડ ફેમિલી મેમ્બર્સ. એક્સટેન્ડેડ ફેમિલી મેમ્બર્સ. હવે એક્સટેન્ડેડ એટલે આ તમારા પરિવારના જ લોકો છે પણ તમારી સાથે નથી રહેતા, તેવા લોકોને આપણે શું કહીશું? એક્સટેન્ડેડ ફેમિલી મેમ્બર્સ. બરાબર છે. એક્સટેન્ડેડ ફેમિલી કયા કયા લોકો ગણાય છે એમાં અલગ અલગ હોઈ શકે. આપણા દેશમાં ખબર છે દાદા દાદી આપણી જોડે જ રહેતા હોય છે, તો આપણે એમને એક્સટેન્ડેડ કદાચ ના પણ ગણીએ. બટ અમેરિકામાં, બહારના જે વિદેશ છે ત્યાં આ શબ્દોમાં એક્સટેન્ડેડ ગણાતું હોય છે, તો અલગ અલગ રીતે હોઈ શકે. એક્સટેન્ડેડ એટલે આપણી જોડે નથી રહેતા પરંતુ આપણા પરિવારના સભ્યો છે. જેમ કે દાદા આપણે કહીશું ગ્રાન્ડ ફાધર, ગ્રાન્ડ ફાધર. દાદી છે ગ્રાન્ડ મધર, ગ્રાન્ડ મધર. કાકા છે તો અંકલ, કાકી છે તો આંટ, આંટી પણ કહેતા હોય છે. અને આપણા કાકા, મામા, માસા, એમના જે પણ છોકરા છે, બરાબર છે, આપણા પિતરાઈ જેને આપણે કહીએ છીએ, એમને આપણે કહીશું કઝિન. શું કહીશું? કઝિન. તો શબ્દો એકવાર ફરીથી, આટલા જે શબ્દો છે એકવાર બોલવાની પ્રેક્ટિસ કરો. બોલો ચલો. પહેલો શબ્દ ગ્રાન્ડ ફાધર, ગ્રાન્ડ મધર, અંકલ, આંટ, કઝિન. વેરી ગુડ. એક્ઝામ્પલ, ચલો. મારા કાકા મારી જોડે રહે છે. માય અંકલ લીવ્સ વિથ અસ. માય અંકલ લીવ્સ વિથ અસ. હવે કોઈને કદાચ મૂંઝવણ થાય કે સર અહીંયા લીવ્સ કેમ મૂક્યું છે, એસ કેમ મૂક્યો છે, તો હમણાં એનું ટેન્શન ના લો. હું તમને કહેતો હોઉં છું હંમેશા કે પહેલાં વાક્યો લખવાની પ્રેક્ટિસ કરો, બોલવાની પ્રેક્ટિસ કરો. ગ્રામર તમને ઓટોમેટિકલી આવડી જશે. એક નાનું બાળક જ્યારે ઇંગ્લિશ શીખતું હોય તો એ ગ્રામરથી નથી શીખતું, બરાબર છે. તમે પછી શીખશો કે જો અહીંયા આગળ એક જ વ્યક્તિ હોય, માય અંકલ, મારા કાકા, મારા કાકી, મારા માસા, એક જ વાક્ય છે, એક જ જણ છે ને, અહીંયા કાકા એક જ જણ છે, તો પછી અહીંયા એસ લાગતો હોય છે પાછળ, અથવા ઈએસ લાગતું હોય છે. એ પછી આપણે
આવડશે જેમ સમય જશે તેમ. હમણાં વાક્યો બોલવાની પ્રેક્ટિસ આપણે કરીશું. માય અંકલ લીવ્સ વિથ અસ. અને મારા પિતરાઈ જે ભાઈ બહેન છે એ અમને ઘણીવાર અવારનવાર અમારા ઘરે મતલબ અમને મળવા આવતા હોય છે. માય કઝિન્સ વિઝિટ અસ ઓફટન. હવે ઓફટન પાછળ લખ્યું છે OFTEN એટલે અવારનવાર, બરાબર છે. ઓફટન એટલે ઘણીવાર, અવારનવાર. તો આ વાક્ય વપરાતું હોય છે. તો આ વાક્યો લખી રાખશો. તો આજની જો આપણે સમરી કરીએ, ટૂંકમાં સમજીએ, તો આજે આપણે શું શીખ્યા? બોલો, શું શું આવડ્યું? સૌથી પહેલાં તો આપણે જોયું ઇન્ટ્રોડ્યુસ યોર ફેમિલી. તમારા પરિવાર વિશે ટૂંકમાં કઈ રીતે માહિતી આપવી, કેટલા જણા છે, કોણ કોણ છે, શું કરે છે, બરાબર છે. ટેલ હાઉ મેની પીપલ આર ઇન યોર ફેમિલી. કેટલા જણા છે. સે વોટ યોર ફેમિલી મેમ્બર્સ ડુ. એ લોકો શું કરે છે. અને સે વેધર યોર ફેમિલી ઇઝ જોઈન્ટ ઓર ન્યુક્લિયર. જોઈન્ટ છે, ન્યુક્લિયર છે, એની વાત આપણે કરી છે. નેક્સ્ટ, તો જ્યારે પણ તમારા પરિવારની વાત તમે કરો, આ જેટલા પણ વાક્યો છે બોલવાની પ્રેક્ટિસ કરવાની છે. મિત્રો સાથે, પરિવારના લોકો સાથે જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલું તમને આવડશે, બરાબર છે. આ બધા જ વાક્યો તમારે કમેન્ટમાં જણાવવાના છે. ટુમોરો, કાલે હવે શું જોઈશું નેક્સ્ટ, આના પછીના જે લેસન છે એમાં શું જોઈશું? હાઉ ટુ ટોક અબાઉટ ડેઇલી રૂટીન. ડેઇલી રૂટીન ઇન ઇંગ્લિશ. તમારું જે રૂટીન છે, તમારો નિત્યક્રમ છે, એના વિશે ઇંગ્લિશમાં વાત કઈ રીતે કરવી એ આપણે સમજીશું. તો ચેનલને જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલાં તો સબસ્ક્રાઇબ ચોક્કસથી કરી લેશો, જેથી અમારા બધા જ આગળના વિડીયો પણ તમને શીખવા મળે. એકદમ ફ્રીમાં તમને દેખાશે કે નેક્સ્ટ વિડીયો આવી ગયો છે. થેન્ક્સ ફોર વોચિંગ.